સમાચાર હવે સુરતથી મળી રહ્યા છે, જે હની ટ્રેપનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે। બે મિત્ર મેહુલ જડિયા અને વિનોદ મનાણીએ પોતાના જ મિત્ર ચોટા પુલના વૃદ્ધ વેપારીને હની ટ્રેપમાં ફસાવી 2.5 વર્ષ પહેલા 1.5 કરોડ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી હતી। જલસા પાર્ટીઓ કરાવીને વિશ્વાસ જીત્યા બાદ ફાર્મ હાઉસમાં મુંબઈથી બોલાવેલી યુવતી સાથે અશ્લીલ વિડીયો બનાવીને બ્લેકમેલ કર્યા। વૃદ્ધની 39 લાખની એફડી તોડાવી લોકરમાંથી 130 તોલા સોનું અને 5 કિલો ચાંદી કાઢીને ડુપ્લિકેટ ઘરેણા મૂકી દીધા। આ રકમ જલસા અને ખર્ચમાં ઉડાવી દીધી। વેપારીના પુત્રને ખબર પડતા જ ધમકીઓ મળી, પણ છેલ્લે અટવા પોલીસમાં ફરિયાદ થઈ। એસઓજીએ બંને આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તૈયારી કરી છે। ઘરેણા હાલ તો યુસુફ ચોકસી પાસે મુકાયા હોવાનું સામે આવ્યું છે, જેમને વોન્ટેડ જાહેર કરાયા છે। મેહુલ જડિયા ભૂતકાળમાં પણ ઉઘરાણીના કેસમાં ચર્ચામાં આવેલો છે। પોલીસ તપાસમાં વધુ ખુલાસો થવાની શક્યતા છે। એના પિતાની જે 39 લાખ રૂપિયાની જે એફડી છે તે ધીરે ધીરે તોડાવીને એ પૈસા પણ લઈ લીધા અને ત્યારબાદ જે ધ ગુજરાત સેફ ડિપોઝિટ કંપની લિમિટેડ ની અંદર એમના જે સોનું અને ચાંદી પડ્યા હતા એની 2 ચાવીઓ રહેતી હતી। તો એક ચાવી જે છે આશિષભાઈના પુત્ર પાસે રહેતી હતી અને બીજી ચાવી પોતાની પાસે રહેતી હતી। તો એમાં એમનું પોતાનું 20 તોલા તેમજ 130 તોલા એમ ટોટલ દાગીનું પડ્યા હતા। એ દાગીના પણ ધીમે ધીમે ત્યાંથી ટુકડે ટુકડે કાઢી અને એ જે છે યુસુફ ચોકસી જે છે સોની એની પાસે મુકાવતા હતા અને પૈસા પણ પોતે મેહુલભાઈ જાડિયા અને વિનોદભાઈ માનાની રાખતા હતા અને એને જરૂર પૂરતા વાપરવા આપતા હતા। આ રીતે એ સોનું અને 5 કિલો ચાંદી પણ ધીમે ધીમે લઈ લીધેલા અને ત્યારબાદ નકલી દાગીના અંદર મૂકેલા હતા। આ આખી જે ઘટનાની વિગત એના પુત્ર આશિષભાઈ ઠાકરના પુત્ર દિગંતને ખબર પડતા આ ફરિયાદ જે છે એ નોંધવામાં આવેલ છે અને આરોપી જે મેહુલભાઈ જાડિયા વિનોદભાઈ માનાની બંનેને એરેસ્ટ કરવામાં આવે છે અને યુસુફભાઈ ચોકસી છે એ ભાગતા ફરતા આરોપી છે।